હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે એટલા બેસ્ટ આપણે આઈડિયા જોવાના છે કે તમે જોઈને પણ ચોંકી જશો અને તમે 100% તમે આ આઈડિયા જરૂરથી કરશો. તો સૌ પ્રથમ છે, અહીં મેં મેથીના દાણા 1 ચમચી જેટલા મેં 2 થી 3 કલાક જેટલા મેં પલાળી રાખ્યા હતા. તો થોડા ફૂલી ગયા છે. તો હવે તેની અંદર આપણે એક તપેલીની અંદર મેં એડ કર્યા છે અને 2 ચમચી જેટલા આપણે ચોખા એડ કર્યા છે. તો તમને મનમાં એમ થતું હશે કે મેથી અને ચોખાની કઈ રેસીપી આજે બનાવવાના છે, પરંતુ આજે રેસીપી એની નથી બનતી. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરવાનું છે. આ આપણે એક એવું લિક્વિડ તૈયાર કરીએ છીએ કે જે ખૂબ જ આપણના વાળને ખૂબ જ સુંદરતા આવશે, શાઇનિંગ આવશે અને ખૂબ જ લોંગ કરશે. તે પહેલાં હું તમને બતાવું છું કે અહીં મેં લાસ્ટ ટાઈમ મેં તમારી સાથે એક રેમેડી શેર કરી હતી કે જો તમારે જે ગેસનું બર્નર છે તેની બહાર જો ગેસ નીકળતો હોય તો તેની આજુબાજુ તમારે કોલગેટ લગાવી દેવાની છે. તો મારા બર્નર ઉપર હજુ કોલગેટ લગાવેલી જ છે અને બર્નરની બહાર જે વધારાનો ગેસ પણ તમને નીકળતો નથી. તો મેં તમને આજે બતાવી દીધું કે હું પણ આવી ટિપ્સોનો હું કરું છું, જેથી કરીને મારું કામ એકદમ ઇઝીથી થઈ જાય અને તેમાં કોઈ પણ ખર્ચો નથી થતો હતો. હવે આપણે આની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તો હવે તેને આપણે ઉકળવા દેવાનું છે. તેને જ્યાં સુધી જે પાણી એડ કર્યું છે તેના કરતાં અડધું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા. ત્યાં સુધી મારે બધાને નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા, આજની વિડીયો તમને થોડી ઘણી પણ પસંદ આવે, આજની ટિપ્સ તમને પસંદ આવે તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો. તો અહીં આપણે પાણી ઉકળી ગયું છે. તો હવે તેની અંદર એક વાટકાની અંદર હું એક ગળણીની મદદથી પાણી અલગ કાઢી લઉં છું, જેથી કરીને આપણે જે પાણીની જરૂર છે તે અલગ થઈ જાય. તો હવે આપણું રેમેડી એટલે કે આ તૈયાર છે કે વાળ માટે રેડી થઈ ગયું છે. તમે આની અંદર જ્યારે તમારે પાણી ઉકળે ત્યારે તમે એલોવેરાના 2-3 પીસ પણ તમે કટ કરીને એડ કરી શકો છો અને ડુંગળીના પીસ પણ તમે કટ કરીને એડ કરી શકો છો, જેથી કરીને જે ઉકળે એટલે તેની અંદર પણ તેના જે ગુણ છે તે આવી જાય. હવે મેથી દાણા છે એ વાળને શાઇનિંગ આપે છે, એકદમ સિલ્કી રાખે છે અને વાળને ટાઈટ રાખવામાં પણ મદદ કરે છે. અને ચોખા છે તે પણ વાળને એકદમ સિલ્કી અને સુનેરા બનાવવામાં એ ખૂબ જ ભાગ ભજવે છે. આપણે બહાર શેમ્પૂ આપણે લાવતા હોય છે, બજારમાં મળતા હોય છે ચોખાના પાણીના, તો આપણે એના કરતાં ઘરેથી જ્યારે તમે માથું ધોવો ત્યારે તમારે પાણી બનાવી દેવાનું છે. જે આની અંદર મેં શેમ્પૂના એટલે કે 2 શેમ્પૂના પાઉચ મેં એડ કર્યા છે. હવે આપણે તેને સીધું આપણે પાણીથી આપણે વાળ ધોઈશું. તો હવે આ બેસ્ટ રેમેડી છે અને આ બેસ્ટ નુસ્ખો છે કે જ્યારે તમે હવે એક વખત પાણીથી વાળ પલાળી દેવાના અને પછી આ પાણી આપણે વાળથી ધોવાનું છે. પછી તમે સાદા પાણીથી ધોઈ શકો છો. તો આનાથી ખૂબ જ સરસ વાળ થાય છે. પહેલી જ વખત આ કામ કરવાથી આનાથી માથું ધોવાથી જ તમને અસર થતી લાગશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને જો આ રેમેડી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આગળની ટિપ્સ છે કે અહીં લોખંડની તવી મેં લીધી છે. ઘણા ટાઈમથી ઉપયોગ ન કરવાથી થોડી તેની ખરાબી થઈ ગઈ છે. તો આ લોખંડની તવીને નવી નક્કોર બનાવવા માટે અહીં મેં આપણે ટોયલેટ ક્લીનર હાર્પિક મેં લીધું છે. તો હાર્પિક આપણે આવી રીતે તવી ઉપર આવી રીતે ધીમે ધીમે સ્પ્રેડ કરી દેવાનું છે. તો તમારે આ રેમેડી તમે કરો એટલે કે તમે આ ટિપ્સ તમે યુઝ કરો ત્યારે તમે ધ્યાનથી કરજો, જેથી કરીને તમારા બોડી પર પડે નહીં. તો હવે આવી રીતે તવી ઉપર મેં નાખી દીધું છે. તો અહીં મારા હાથમાં કાચ કાગળ છે જે આપણે દિવાલ ઉપર કલર કાઢવા માટે વાપરતા હોઈએ છીએ. તે મેં આનોથી ટુકડો મેં કાતરની મદદથી કટ કરી દીધો છે. જો તમે કોઈ પણ તમે કૂચો લઈ શકો છો, એટલે કે તમે જે લોખંડના તારવાળો કૂચો આવે છે તે પણ તમે લઈ શકો છો, કોઈ નવો સ્પંજ પણ તમે લઈ શકો છો. તો આવી રીતે બસ ધીમેથી જ મેં ગ્લવ્સ પહેર્યા નથી, પરંતુ તમે જ્યારે આનો ઉપયોગ કરો ત્યારે ગ્લવ્સ જરૂરથી પહેરજો. તો હવે હું ધીમા હાથે એટલે હળવા હાથેથી આવી રીતે કાચ કાગળની મદદથી હું તવીને થોડું ઘસી લઈશ. એટલે ઘસી દઈશું જેથી કરીને તેના ઉપરનું જે કાચ છે, ડસ્ટ છે કે ગમે તે જે છે તે નીકળી જશે અને તવી બજારમાંથી નવી લાયા હોય તેવી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે જેમ ઘસું એમ તેની અંદર કાળું નીકળી રહ્યું છે. તો આટલું આપણે તવીમાંથી નીકળે છે.
અને આ તમે ટિપ્સ તમે ઉપયોગ કરો તો લોખંડની તવી ઉપરનો જ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો તવી એકદમ વ્હાઈટ થઈ ગઈ છે અને બસ એની આજુબાજુની કિનારી છે તે જ રહી ગઈ છે. તો હવે તેને ફરીથી આવી રીતે લિક્વિડથી આપણે નાખીને અને ફરીથી આપણે આવી રીતે ઘસી લઈશું, જેથી કરીને થોડું ઘણું જે આપણે કાળાશ છે તે નીકળી જાય. તો તવી પર એકદમની કાળાશ કાઢીને હવે તવી નવી નકોર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો હું ધોઈને પણ લાવી છું તવી. તો તવીને આપણે હજુ એક વખત ધોઈશું, એટલે કે એક વખત આપણે આવી રીતે સાફ કરીશું તો એકદમ તવી વ્હાઈટ થઈ જશે. તો આ ખરેખર ટ્રીક અપનાવવા જેવી છે અને આ ટ્રીક તમે 15 દિવસે અથવા તો મહિને તમે વાપરશો તો તમારી તવી કોઈ પણ નહીં કહે કે લોખંડની તવી છે. તો જરૂરથી લાઈક કરજો. આગળની ટિપ્સ છે સેનિટરી પેડની છે. તો અહીં મેં એક સેનિટરી પેડ લીધું છે. તમે કોઈ પણ ક્વોલિટીની તમે જે તે વાપરતા હોય તે આપણે લેવાનું છે. અને આ ટ્રીક તો ખૂબ જ સારી છે અને એકદમ ફ્રીમાં છે આ ટ્રીક તો, અને તમે જોઈને તમે જરૂરથી કરજો. તો અહીં મેં સેનિટરી પેડનો એક થોડો નાનો ટુકડો મેં કટ કરી લીધો છે. તો આ ટુકડાની ઉપર આપણે જનરલી કોઈ પણ આપણે બોડી સ્પ્રે વાપરતા હોઈએ કે ડીઓ વાપરતા હોઈએ, કોઈ પણ તમને જે તે સુગંધ તમને ગમતી હોય તો તમે આની ઉપર તમે સ્પ્રે કરી દેવાનો છે. અને હા, બાથરૂમ એટલે કે ટોયલેટની આવી રીતે મેં ફ્લશની પાછળ મેં આવી રીતે પેડ ચોંટાડી દીધું છે. કેમ કે ફ્રેન્ડ્સ, આવી ગરમીના કારણે આપણે બાથરૂમમાં થોડી ઘણી દુર્ગંધ તો રહેતી જ હોય છે ગરમીના કારણે. તો આવી રીતે તમારા મનગમતો જે પણ સ્પ્રેની સુગંધ હોય તેને આવી રીતે સ્પ્રે કરી દેવાનો છે અને ચોંટાડી દેવાનો છે. અને ખરેખર 5 થી 6 દિવસ સુધી હું જ્યારે બાથરૂમમાં ત્યાં સુધી આની સુગંધ રહી. તો ખરેખર એકદમ ફ્રી કોસ્ટમાં તમારે એકદમ બાથરૂમ ફ્રેશનર બની જશે. આગળની ટિપ્સ છે કે અહીં મેં દૂધ તપેલીમાં એડ કર્યું છે. હવે આ દૂધની અંદર આપણે કોલગેટ નાખવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને શરૂઆતમાં જોઈને ખ્યાલ આવી ગયો છે કે કોલગેટ કેમ દૂધમાં નાખવાનું કહે છે, પરંતુ આપણે દૂધમાં જ કોલગેટ નાખવાની છે. તો અહીં આપણે દૂધની અંદરની જે કોઈ મલાઈ હોય તો તમે એક અલગ વાટકીમાં અથવા તો તમે નાના બાઉલમાં લઈ શકો છો. નહીં તો તમે આવી રીતે રો મિલ્ક તમે લઈ શકો છો, એટલે કે કાચું દૂધ તમે લઈ લેવાનું છે. તો અહીં આપણે દૂધની અંદર જ કોલગેટ નાખવાની છે, પરંતુ કોઈ રેસીપી નથી, એક સારી રેમેડી છે અને આપણી સ્કિન માટે જ રેમેડી છે. તો અહીં ખૂબ જ આપણે અત્યારે તો છેલ્લા 1 વીકથી તો 15 દિવસથી ખૂબ જ લગાતાર કાળઝાળ ગરમી ચાલી રહી છે. ઘરની બહાર આપણે કોઈ કામ કરવા નીકળીએ અથવા તો કોઈ ગમે તે કોઈ બજારમાં નીકળે ત્યારે આપણે જલ્દીથી ટેન થઈ જતું હોય છે, એટલે કે ચામડી થોડી કાળી પડી જતી હોય છે. તો જનરલી છે આ એક સામાન્ય છે, પરંતુ તેને દૂર કરવું એ આપણા હાથમાં જ છે. તો અહીં આપણે એ જ ટેનિંગ દૂર કરવાનું છે. તો અહીં મેં 1 ચમચી જેટલું મેં દૂધ લઈ લીધું છે અને તેની અંદર એટલે કે અડધી ચમચી જેટલું મેં કોલગેટ એડ કરી છે. તો અહીં આપણે કોલગેટની મદદથી આપણું ટેનિંગ દૂર કરવાનું છે. અને મલાઈ લો અથવા તો આવી રીતે કાચું દૂધ લો તો તેની અંદર બસ ચપટી હળદર તમારે નાખવાની છે. તો હવે આપણી આ દવા રેડી થઈ ગઈ છે. તો મોંઘામાં મોંઘી ટ્યુબો અથવા તો કોઈ દવા લાવો તેના કરતાં તમે જ્યારે તમે નાવા બેસો અથવા તો તમે હાથ પગ ધોવો ત્યારે તમારે આ જે દૂધ છે, જે બેટર છે એટલું તૈયાર કરી દેવાનું છે. અને આવી રીતે હાથ ઉપર, ચહેરા ઉપર, કોઈ પણ બોડીના કોઈ પણ પાર્ટ્સ ઉપર તમે આવી રીતે માલિશ કરી શકો છો. 5 થી 10 જેટલું આપણે માલિશ કરવાની છે, પછી નહીં લેવાનું છે અથવા તો સાદા પાણીથી ધોઈ નાખવાનું છે. તો હું તમને અહીં 1 જ મિનિટ માલિશ કરીને તમને બતાવું છું કે એટલામાં કેટલો ફરક લાગ્યો છે. તો આ ટેનિંગ માટે તમે 2 થી 3 વખત તમારે આ રેમેડીનો ઉપયોગ કરશો તો તમને ફરક જરૂર દેખાશે. તો તમે જોઈ શકો છો મેં હાથ ધોઈ નાખ્યા છે અને 1 જ મિનિટ આપણે માલિશ કરતાં તરત જ હાથનો ફરક દેખાઈ રહ્યો છે. જે હાથે મેં માલિશ કરી હતી તેનું થોડું એક ડાર્ક એટલે કે લાઇટ શેડ થઈ ગયો છે. આગળની અને લાસ્ટ ટિપ્સ છે કે અહીં આપણે એક બાઉલ લીધું છે અને તેની અંદર થોડું પાણી અને બરફ નાખીશું. પરંતુ તે પહેલાં હું તમને બતાવું કે આવી ગરમીમાં આપણે કોઈ લીલું શાક લાવીએ અથવા તો પાંદડાવાળું આવી રીતે શાક લાવીએ તો આવી રીતે બસ 2 દિવસની અંદર મુરઝાઈ જાય છે. તો અહીં હું તમને કોથમીર બતાવું તો થોડી કોથમીર મારી છે એ મુરઝાઈ ગઈ છે ગરમીના કારણે. તો બસ આવી રીતે કોથમીરના દાંડા હોય અથવા તો મૂળિયા સાથે તમે કોથમીર લાવ્યા હોય તો બસ આવી રીતે ચિલ્ડ પાણીમાં તમારે એડ કરી દેવાની છે. તેના મૂળિયા તમારે પાણીમાં નાખવાના છે.
શરત એટલી જ છે કે તેના મૂળાને પાણી અડતું હોય તે એકદમ ઠંડુ હોવું જોઈએ. તો અહીં મેં 2 થી 3 બરફના ટુકડા મેં અંદર નાખી દીધા છે, જેથી કરીને એકદમ ચીલ્ડ પાણી થઈ જશે. તો તમે 5 જ મિનિટમાં તમે જોશો કે કોથમીર એકદમ ફ્રેશ થઈ જશે. તો હવે આવી રીતે કોથમીર છે કે મેથી છે કે તમે તાંદળાની ભાજી પણ અત્યારે તો વધારે મળતી હોય છે ઉનાળામાં. તો કોઈ પણ તમે પાંદડાવાળી કોઈ આવી રીતે ભાજી લાવો તો આવી રીતે બસ એવું લાગે કે થોડી કલમાઈ જાય છે, તો આવી રીતે 5 જ 10 મિનિટની અંદર આવી રીતે ઠંડા પાણીની અંદર તમે રાખવાનું છે. પછી તમે કોઈ શાકમાં અથવા ચટણીમાં તમે ઉપયોગ કરી શકો છો. તો હું તમને આને થોડી વાર હું રવા દઈશ, પછી હું તમને બતાવું. તો અહીં મેં 2 મિનિટ થવા દીધી છે અને તમે જોઈ શકો છો પાંદડાનો કલર જ આખો ચેન્જ થઈ ગયો છે. પહેલાંનો કલર કેવો હતો અને અત્યારનો કલર એકદમ ફ્રેશ લાગી રહ્યો છે. તો તમે જરૂરથી આ કરજો. અને હા, આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હવે એક નવા આઈડિયા સાથે મળીશું. બાય, જય ભારત.